દર્શક મિત્રો, ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે. ત્યારે મિત્રો આજે 5 ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના કેસની સુનાવણી છે. તો શું ખરેખર ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જશે કે ચૈતર વસાવાને હજુ જેલવાસ ભોગવવો પડશે? તો ચલો એની વિગતવાર સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, છેલ્લા તમે જોતા હશો કે ઘણા ટાઈમથી ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે. અને આજે મિત્રો 5 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર અને ચૈતર વસાવાની કેસની સુનાવણી થશે. અને ત્યારે મિત્રો કોર્ટ નક્કી કરશે કે ચૈતર વસાવાને શું ખરેખર જેલમાંથી છોડી દેવા કે જેલની અંદર રાખવા. દર્શક મિત્રો, હવે વાત એ રહી કે ચૈતર વસાવા, તમને ખબર હશે કે આની પહેલા પણ 2 વાર તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા છે. એટલે ઘણા બધા લોકોને ડર એ વાતનો છે કે આ વખતે ચૈતર વસાવાના જામીન રદ તો કરી દેવામાં નહીં આવે ને, કારણ કે 2 વાર આવી ઘટના બની ગઈ છે. એટલે અત્યારે હાલ લોકો ડરી રહ્યા છે, કારણ કે જો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવાના હોય તો તેમના સ્વાગત માટે તૈયારીઓ પણ કરવી પડે. અને હવે નિર્ણય એ વાતનો છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળે છે. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે હાલ તેમના કેસની સુનાવણી થશે. હવે આપણે જોઈએ છીએ કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી શું રિપ્લાય મળે છે. ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે કે ચૈતર વસાવાને જેલમાંથી આઝાદ કરવામાં આવશે. તમે જોતા હશો કે ડેડિયાપાડાની અંદર એક નાનકડી ઘટના, એટલે કે સંજય વસાવા નામના વ્યક્તિને ચૈતર વસાવાએ કાચનો છૂટો ગ્લાસ માર્યો હતો. એના ઉપરથી મિત્રો આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અને ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે. તો ત્યારે મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટમાં હવે જોઈએ છીએ કે ચૈતર વસાવાને શું ન્યાય મળે છે કે ચૈતર વસાવાને હજુ સુધી જેલમાં રહેવું પડશે. મિત્રો, અત્યારે ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જશે. મિત્રો, આપણે એવું તો ના કહીએ કે 100% ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે, પણ હવે આપણે એ જોવાનું કે ગુજરાત હાઈકોર્ટમાંથી શું નિર્ણય મળે છે. પણ એવું તો લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટી શકે છે. દર્શક મિત્રો, તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો કે શું ખરેખર આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે. ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે. અને અમુક લોકોએ તો તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે, કારણ કે હવે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. મિત્રો, આપણે તમને તરત જ લેટેસ્ટ લાઈવ સમાચાર બતાવવાના છીએ. આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, એટલે ચૈતર વસાવાના કેસમાં જેવી કોઈ અપડેટ આવે કે ચૈતર વસાવાને જેલમાં રહેવાના છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડવાના છે, તો તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવીશું. તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અત્યારે હાલ તો હવે ગુજરાત હાઈકોર્ટ તરફ લોકો રવાના પણ થઈ ચૂક્યા છે કે ચૈતર વસાવાના કેસની આજે સુનાવણી છે. તો ગુજરાત હાઈકોર્ટથી જ તેમનું સ્વાગત કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાંથી શું નિર્ણય મળે છે, ચૈતર વસાવાને જો છોડવામાં આવશે તો ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, મહારેલી કાઢવામાં આવશે. હવે આપણે રાહ એની જોવાની છે કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે, ક્યારે એટલે કે કેટલા કલાક પછી જેલની બહાર આવે. કારણ કે હવે દિવસો લંબાવવાના નથી, હવે જોવાનું છે કલાકનો ટાઈમ. આજે જો નિર્ણય મળી જાય છે તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે. મિત્રો, ડેડિયાપાડા હોય કે અનેક નાના મોટા ગામડા હોય, ચૈતર વસાવાનું ગામડું હોય, દરેક ગામમાં મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવશે. ઢોલ, નગારા, ડીજે, શરણાઈઓ બધું જ મિત્રો તૈયારીઓ કરી ચૂક્યા છે. પણ હવે રાહ એ કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે. મિત્રો, અત્યારે હાલ ફૂલ તૈયારીઓ ચાલુ રહી છે. ચૈતર વસાવાના બંને પત્નીઓ હોય કે ચૈતર વસાવાના સપોર્ટમાં ઉભેલા લોકો હોય કે કન્યા સમાજના લોકો હોય, દરેક સમાજના લોકો અત્યારે હાલ ચૈતર વસાવાના સપોર્ટમાં ઉતર્યા છે. હવે આપણે એ જોવાનું કે ચૈતર વસાવા જ્યારે બહાર આવે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો મિત્રો, આપણે હવે વધારે તો વાત કરવી નથી. હવે આપણે તમને મળીએ એક નવા વિડીયોમાં, જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે કે જ્યારે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ નિર્ણય મળે.